તો વાત હવે ધારાસભાને ધમકીને લઈને। તો બીજી તરફ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। સ્કૂલ, પોસ્ટ ઓફિસ, હાઈકોર્ટ બાદ હવે વિધાનસભાને પણ ધમકી મળી છે। ઈમેલ મારફતે વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી મળી છે અને ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ પોલીસ પણ હવે દોડતી થઈ ગઈ છે। ગૃહની કાર્યવાહી શરૂ થવામાં હવે વિલંબ થયો છે। પોલીસ સહિત ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ સહિતની ટીમો તપાસ કરવા માટે પહોંચી છે। રાજ્યભરમાં સતત જે પ્રમાણે ઘટનાઓ બની રહી છે, હવે વિધાનસભા સુધીનો વારો આવી ગયો છે, એટલે કે સ્કૂલો સહિત પોસ્ટ ઓફિસ અને સાથે જ અલગ અલગ જે પ્રમાણે ધમકીઓ મળી રહી છે, ક્યાંક હાઈકોર્ટને પણ ધમકી મળે અને હવે વાત આવી છે વિધાનસભાને પણ જે પ્રમાણે ધમકી મળી છે તેની સાથે જ હવે પોલીસ પ્રશાસન પણ ત્યાં ઉપસ્થિત છે। અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવા માટે પોલીસ ટીમ ત્યાં આવી પહોંચી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી 13 ગુજરાતીના માધ્યમથી જુઓ, જ્યાં એક તરફ લોકોમાં ડરનો પણ માહોલ જોવા મળી રહ્યો છે, એક તરફ ગૃહની કાર્યવાહી ચાલતી હોય છે, પરંતુ આજે વિલંબ તેમાં પણ થશે। પોલીસ સહિત ડોગ સ્ક્વોડ અને બીડીડીએસની સહિતની તમામ ટીમો તપાસ અર્થે ત્યાં પહોંચી ગઈ છે। પોલીસનો ઉચ્ચ કાફલો પણ ત્યાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે ગુજરાત વિધાનસભાને અત્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ પ્રશાસન એલર્ટ મોડ પર છે। હવે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પહેલા સ્કૂલોને ધમકી મળી રહી હતી અને ક્યાંક ને ક્યાંક ત્યાં કોર્ટને પણ ધમકી આપવામાં આવતી હતી અને બીજી તરફ હાઈકોર્ટ સુધી, અને હવે એક તરફ 5 સ્કૂલોને પણ ધમકી આપવામાં આવી છે અને આજે બીજી તરફ જે પ્રમાણે વિધાનસભાને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક રાજ્યભરમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ પોલીસ સહિત ડોગ સ્ક્વોડ અને બીડીડીએસની ટીમ તપાસ અર્થે પહોંચી ગઈ છે। તમામ જગ્યાઓ પર ત્યાં ચેકિંગ પણ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા। આજે કોઈ થ્રેટ મળી હોય, બોમ્બ થ્રેટ, એવા સમાચારો છે, એટલે અમને બધાને કહેવામાં આવ્યું કે તમે દ્વારકા હોલની અંદર બધા પહોંચી જાઓ। ખરેખર તો 9 વાગે આજે હાઉસ શરૂ થવાનું હતું, પરંતુ થ્રેટને કારણે અત્યારે સ્ક્રીનિંગ કરે છે ડિપાર્ટમેન્ટ। જ્યાં સુધી સ્ક્રીનિંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અહીંયા દ્વારકા હોલ રહેવામાં બધાને સૂચના મળી છે। હું માનું છું ત્યાં સુધી સ્ક્રીનિંગ સુધી રાહ જોવું પડશે, એટલે સ્ક્રીનિંગ પૂરી થાય એના પછી જ કંઈ કહી શકાય, કારણ કે એ કામ પોલીસનું છે, એટલે અમને બહુ એ બાબતનો ખ્યાલ નથી। પણ બધાને અહીંયા ધારાસભ્યો અને બીજા મંત્રીમંડળના સભ્યશ્રીઓને બધાને અહીંયા પહોંચવાની વાત કરી છે। અત્યારે છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે શાળાના અંદર બોમ્બની ધમકી મળતી હોય। હમણાં મેટ્રો કોર્ટ અમદાવાદ શહેરને પણ ધમકી મળી હતી કે બોમ્બથી ઉડાવવાની, ને મને આપના મારફતે જાણવા મળ્યું છે કે ગુજરાત વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। જે પ્રમાણે અત્યારે જે પણ ધમકી મળી હતી તો સરકાર તરફથી મને લાગે છે કે જે પણ તપાસ થઈ તે સામે ફેક જ નીકળી કે કોઈ એવી ઘટના ત્યાં બની નહોતી, પરંતુ ઈમેલ દ્વારા જ્યારે પણ આવી સમજો ધમકી આપવામાં આવે છે ત્યારે મને લાગે છે કે એમાં કોઈ ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે। વિધાનસભા પરિસરને બોમ્બ થ્રેટ મળી છે તે અંતર્ગત જોઈ શકાય છે કે ડોગ સ્ક્વોડ અહીં પહોંચી છે અને સમગ્ર પરિસરનું જે સ્ક્રીનિંગ છે તે ચાલી રહ્યું છે અને તે અંતર્ગત તમામ જે ધારાસભ્યો છે તેમને ખસેડવામાં આવ્યા છે સલામત સ્થળે અને ડોગ સ્ક્વોડ હાલ સ્ક્રીનિંગ કરી રહ્યું છે। મહત્વનું છે કે બોમ્બ થ્રેટ મળતા તમામ ધારાસભ્યોને ગૃહમાંથી બહાર લઈ અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ગૃહની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। બીજી બાજુ અધ્યક્ષ અને સિનિયર મંત્રીઓની વચ્ચે જે બેઠક છે તે ચાલી રહી છે અને તે અંતર્ગત જે સ્ક્રીનિંગ છે તે ચાલી રહ્યું છે। મહત્વની બેઠક હાલ મળી છે, કેમ કે વિધાનસભા ગૃહ જે છે તે મોકૂફ રાખવું પડ્યું છે। આ સ્ક્રીનિંગ જ્યારે પતશે ત્યારબાદ જે વિધાનસભા છે તે શરૂ થશે તેવી વાત હાલના તબક્કે સામે આવી રહી છે। પણ મહત્વનું છે કે વિધાનસભાને આજે બોમ્બ થ્રેટ મળી છે અને તે અંતર્ગત ગૃહની કાર્યવાહી જે છે તે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ નડકર, ટીવી 13 ગાંધીનગર। તો ક્યાંક ને ક્યાંક રાજ્યભરમાં ચિંતાનો માહોલ છે। છેલ્લા ઘણા સમયથી આવી ધમકીઓ જે મળી રહી છે તેમાં સતત ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે। તપાસનો હવે વિષય ચોક્કસપણે બની ગયો છે। ગૃહની કાર્યવાહી શરૂ થવામાં હવે ચોક્કસપણે વિલંબ થશે। જે પ્રમાણે એક તરફ 5 શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી અને બીજી તરફ વિધાનસભા ગૃહને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતાની સાથે જ ત્યાં ધારાસભ્યોમાં પણ અત્યારે ચિંતાનો માહોલ છે અને બીજી તરફ જે પ્રમાણે અત્યારે નિવેદન પણ સામે આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ઇમરાન ખેડાવાલા તેને ષડયંત્ર પણ ગણાવી રહ્યા છે અને બીજી તરફ હવે તપાસ તેમાં ચોક્કસપણે કરવાની જરૂર છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ્ય સહિત દેશભરમાં પણ આવી ઘટનાઓ બની રહી છે, જ્યાં સતત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે। એ પછી સ્કૂલ હોય કે પછી હાઈકોર્ટ હોય કે પછી કોર્ટ હોય સામાન્ય, અને હવે વિધાનસભા સુધીનો વારો આવ્યો છે। મહત્વ
મહત્વનું છે કે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, પણ તે દરમિયાન જે સ્ક્રીનિંગ છે તે લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તમામ ધારાસભ્યો જે છે તેઓ જઈ રહ્યા છે વિધાનસભા ગૃહ ખાતે. જોઈ શકાય છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો TV13ની સ્ક્રીન પર. તમામ ધારાસભ્યો જે છે તમામ ધારાસભ્યો જે છે તેઓ પહોંચી રહ્યા છે અને ગૃહ ખાતે જવાની હવે તેમને સૂચના મળી છે, જે અંતર્ગત જે દ્વારકા હોલ છે ત્યાંથી તેઓ આગળ વધી રહ્યા છે. મંત્રી ઈશ્વરભાઈ આપણી સાથે છે. ઈશ્વરભાઈ, શું કહેશો? આજે થ્રેટ મળી છે, હવે શું સૂચના મળી છે? સૂચના મળી છે પાછો જવાની. ગૃહ શરૂ થઈ રહ્યું છે. થઈ ગૃહ શરૂ થઈ રહ્યું છે તેવી સૂચના આપવામાં આવી છે અને તમામ મંત્રીઓ અને ધારાસભ્યો જે છે તેઓ અહીંથી રવાના થઈ રહ્યા છે. જોઈ શકાય છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ધારાસભ્યો પણ પહોંચી રહ્યા છે. હર્ષદભાઈ સાથે વાત કરીશું. હર્ષદભાઈ, નવી શું સૂચના મળી છે? ગૃહ તરફ જઈ રહ્યા છો આપ? ગૃહમાં જવા માટેની. ગૃહ ચાલુ થઈ રહ્યું છે. બિલકુલ. ગૃહ શરૂ થઈ રહ્યું છે. બોમ્બ થ્રેટ મળી હતી, પણ જે પ્રકારે અત્યારે માહિતી અને જે સંજોગો સામે આવી રહ્યા છે, કોઈ જે બોમ્બ થ્રેટમાં કોઈ એવી વાંધાજનક વસ્તુ જે છે તે મળી નથી અને તે અંતર્ગત જે હવે કાર્યવાહી છે તે આગળ વધી રહી છે. ગૃહની કાર્યવાહી જે છે તે શરૂ થવા જઈ રહી છે. ધારાસભ્યોને જે સૂચના મળી છે તે મુજબ તેઓ હવે ગૃહ ખાતે પરત ફરી રહ્યા છે. કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ નડકર, TV13 ગાંધીનગર. તો બીજી તરફ સતત અમે આપ સુધી અપડેટ પહોંચાડી રહ્યા છીએ. જે પ્રમાણે ગૃહમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની અત્યારે શંકાસ્પદ વસ્તુ ત્યાં મળી આવી હોય તે પ્રમાણેની અત્યારે માહિતી સામે નથી આવી. અને બીજી તરફ જે પ્રમાણે અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી છે, તમામ ધારાસભ્યો ફરી એકવાર ગૃહની અંદર એન્ટ્રી લઈ રહ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે. એટલે કે એક તરફ સ્ક્રીનિંગ જે પ્રમાણે કરવામાં આવ્યું હતું, ટીમ ઘટના સ્થળે પહોંચી હશે અને ત્યારબાદ જે તપાસ હાથ ધરવામાં આવી હતી, કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ અત્યારે નથી મળી, પરંતુ સાવચેતીના ભાગરૂપે પોલીસનો કાફલો અત્યારે ત્યાં ઉપસ્થિત છે. અને બીજી તરફ આ તમામ પ્રક્રિયા હેઠળ તમામ ધારાસભ્યોને ફરી એકવાર ગૃહમાં બોલાવવામાં આવી રહ્યું છે. એટલે કે તમામ ધારાસભ્યો જે છે તે અંદર પહોંચી રહ્યા હોય તે પ્રમાણેની અત્યારે માહિતી સામે આવી છે. પરંતુ બીજી તરફ ત્યાં તપાસ હજુ પણ યથાવત છે. બહારની જગ્યા ઉપર પણ તપાસ કરવામાં આવી રહી છે અને બીજી તરફ સમગ્ર એ વિસ્તારમાં પણ પોલીસનો કાફલો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં અત્યારે ઉપસ્થિત છે. જે પ્રમાણે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ સહિત BDDS અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ ત્યાં કરવામાં આવ્યું, પરંતુ કોઈપણ પ્રકારની અત્યારે શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા અંતે ફરી એકવાર તમામ ધારાસભ્યોને ગૃહની અંદર બોલાવવા માટેની જે પ્રક્રિયા હોય છે તે શરૂ કરવામાં આવી છે. આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવેલ છે. 3 BDDS ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવેલ છે. જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ વધશે. ઓકે, આ તપાસ જે જોડાઈ છે, અન્ય એજન્સીઓ પણ તપાસની અંદર જોડાઈ છે. હવે તો પહેલે ગાંધીનગર પોલીસ ગુના દાખલ કરશે, પછી DG સાહેબ નક્કી કરશે કે કઈ એજન્સી સાથે જોડશે. મેલની અંદર શું જે આઈડી હતું, જે ઈમેલ આઈડી થી મેલ આવ્યો હતો, એ જ ઈમેલ આઈડી છે કે અન્ય ઈમેલ આઈડી? ઈમેલ આઈડી પર ક્યાં ઈમેલ આવી છે અને શું લખાણ છે એની અંદર? આ જીમેલ આઈડીથી એક જીમેલ આઈડીથી આ ઈમેલ આવ્યા છે અને આમાં મેઇન ગાંધીનગર વિધાનસભા ઉપર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે. કઈ ભાષામાં લખાણ છે, કેટલી લાઇન્સ છે અંદર, કેટલા પેરેગ્રાફ છે અને શબ્દો કયા છે? આ અંગ્રેજી ભાષામાં છે. પૂરા ઈમેલ અને અંગ્રેજી ભાષામાં લખેલું છે કે આજે 2 વાગ્યાની આસપાસ વિધાનસભાની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે કરીને ઈમેલ હતું. બટ હોક્સ ઈમેલ છે. બધી વિધાનસભા પરિસર પોલીસ ચેક કરી લીધું. એવું કોઈ મટીરિયલ શંકાસ્પદ મળેલું નથી. પહેલા જે આપણને ગાંધીનગરમાં સ્કૂલોમાં અને અન્ય કચેરીઓમાં જે મેલ મળ્યા છે એની સાથે કોઈ સામ્યતા જોવા મળી રહી છે? અને સાહેબ બીજું કે આજે બી બીજા અમદાવાદમાં અન્ય બી મેલને ધમકી મળી, તો ગાંધીનગરના બીજાને કોઈને મળી છે ધમકી? નહીં, ગાંધીનગરમાં એક જ જગ્યા મેલ મળી છે અને એને કોઈ પહેલાંવાળા ઓફેન્સ સાથે કોઈ લિંક છે. તપાસ હવે કરવામાં આવશે. તપાસમાં કંઈ હાથ આવશે તો मैं आपने जान कर आज सुबह गुजरात विधानसभा में बॉम्ब ब्लास्ट की धमकी वाली ईमेल मिली थी. वो ईमेल मिलने के बाद वहाँ पे BDDS टीम्स ने चेक करके ऐसा कोई शंकास्पद चीज़ नहीं मिला है. तो विधानसभा की कामकाज आज 10 बजे से शुरू हो गया है. जो ईमेल आया है उनके खिलाफ गुना दाखिल किया जाएगा करके आगे की कार्रवाई किया जाएगी. अच्छा सर, कौन सा मेल था और मेल में क्या लिखा था? पहले जो मेल आया था वो सेम मेल है कि कुछ अलग से? आप ये पहले वाले ईमेल से कितना कनेक्शन है वो अभी तपास में पता चलेगा. एक जीमेल आईडी से ईमेल आया है और इंग्लिश में लिखा हुआ है. ठीक है, कैमरास ऑफ हो गया सभी? नहीं
તો જે